હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને આજ તો છે ને આપણે વ્લોગ 8:30 વાગે સ્ટાર્ટ કર્યો, નહીંતર આપણે સવારમાં 6:30 થાય ને તે વ્લોગ સ્ટાર્ટ ધીમે ધીમે થઈ જાય. પણ આજે બધા ઘરે, વિજય ઘરે છે, ઉત્સવ ઘરે છે એટલે થોડાક મોડા ઉઠ્યા અને કંઈ ટિફિન કંઈ ઘરે હોય એટલે બનાવવાનું હોય નહીં એટલા માટે. જો સાહેબ ઉઠી અને નાસ્તો કરવા બેસી ગયા. જય શ્રી કૃષ્ણ. ચાલો નાસ્તો કરવા જાવ. ગરમા ગરમ ચા ને ભાખરી ત્રણેય આવી. સૌ પ્રથમ પેલા તો એના તમને નાસ્તો કરતા હોય ત્યારે દર્શન થાય. બુધવારની મોજ. હા, જો ઉત્સવે બેસી ગયો નાસ્તો કરવા. ગરમ ગરમ ભાખરી ને ઘી લઈ લેવું પર ઉત્સવ ને ચા. હાલો તો હવે અમે બધા નાસ્તો કરી લઈ, બરોબર ને વિજય? પહોંચી જ જાવ. ચાલો ચાલો તો વાગી ગયા છે 11 અને આપણે મમ્મી આવી ગયા છે કિચનમાં. કંઈક બનવા માંડ્યું. શું બનેશ? કોકા મુકુટ બટા દાળ ભાતનું. એ તો બુધવાર છે, દાળ ભાત કરવા પડે ને. હા, તો કુકર મૂકીશ એમ? દાળ ભાતનું કુકર મૂકું. નાખ છે ને કપડા મોડા મશીનમાં નાખ્યા. હવે ધોવાઈ ગયા તો હવે કપડા સૂકી દો, પણ પેલા હું કુકર મૂક દઉં. હા, કરી રહી જા. હા, પછી કપડા સૂકું. કાંઈ વાંધો નહીં, કુકર મૂક દે. આજ તો મોડો નાસ્તો કર્યો એટલે કઈ ભૂખ તો હજી બધાની કોઈ છે ના ને એટલી બધી નથી લાગી. એટલે હવે કુકર મૂકીને પછી કપડા સૂકવીને રોટલીનો લોટ બાંધું. બરાબર. વાહ સાહેબ વાહ, જો આજ તો મને મદદ કરે. તમે જોવો તો ખરા. ઘરે હોય એટલે હક ના કરે. જો કાંઈ નહીં, હવે આમાં આસાનીથી તેલ નળ ખુલ્લો રાખીને નીકળી જાય એમ છે. ડબ્બો હોય તો બરોબર વિજય. અને પહેલી વાર કેટલી હાથમાં પકડી. તમે ચેકિંગ કરવા માટે આવ્યા, તમે કીધું લાઈ હું કાઢી દઉં, પણ હું તમને સમજી ગઈ. વિજય આટલા વર્ષથી તમારે ભેગી રહો, તમે નિરીક્ષણ કરવા આવ્યા કે હવે આ ડબ્બાની અંદર, બોટલની અંદર તેલ કેટલું છે. તમે એ જોવા માટે આવ્યા કે ઓલા મહિને ભરાવવો પડશે કે નહીં. બોલો સાચું, હાલો સાચું ખોટું જોઈ ચેકિંગ માટે જ તમે આવ્યા ને. તો તેલ તો હું આસાનીથી કાઢી જ લેત વિજય. ડબ્બો હોય ને તો કાઢવામાં તકલીફ પડે. આમાં તો આપણે ખાલી નળ જ ચાલુ કરવાનું. ના, અડધી પોણી ભરો ને. હાલ ઉત્સવ હાલ જમવા હાલ ને દીકરો. જો ભાત હોય, ચોરી શાક, દાળ ભાત, સલાડ, પૂરી પાપડ બધું કમ્પ્લીટ છે. પછી અમુક માણસોની તબિયત થોડીક નરમ છે, ખાલી ગળું ભરે છે એટલે એને જમાડીને દવા પીવડાવી અને હાલા કરાવી દીધા. બુધવાર હાલા જ કરે તો આપણે ઘરનું કામ થઈ જાય. એ હમણાં સુઈ જાય. હાલો અમે જમી લઈ, તમે હાલો. જો આમાં મજા આવી જાય. સાદું ભોજન છે, જમવા માટે પહોંચી જાવ. આવું ભાવતું હોય તો કા, નહીતર અમે તો હવે જમી લઈ. ચાલો તો અમે જમી લીધું છે અને ઢેડી અત્યારે તડકે બેઠા હતા. જો ખાઈ પી તડકે બેસી ગયા. કઈ કામ તો ભાઈ નહીં હોય. તો જો સુખિયા માણસ ને જો બેસી ગયા. કેક મજા આવે તડકે. મજા જ આવે ને. હવે આખું બપોરે બેહવાનું. ઘડી હોઈ ગયા. હા, કાંઈ વાંધો નહીં, બેસો. ચાલો 4 વાગી ગયા છે અને બધાએ ચા પાણી નાસ્તો કરી લીધો છે. અને બુધવાર છે એટલે તમને ખબર તો આઈડિયા તો આવી જ છે. જો સાગજી કોટ પહેરવા માંડ્યા અને રેડી થવા માંડ્યા છે. બુધવાર હોય એટલે આપણે બહાર જવાનું હોય. તો અમે કઈ જગ્યાએ જાય છીએ અને ત્યાં શું છે એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે અમને ત્યાંનો વ્યૂ પણ તમને બતાવશું. ચાલો હવે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગોંડલ હાઈવે ઉપર. કષ્ટભંજન હનુમાનનું મંદિર છે ગોજપરા, ત્યાં અમે અત્યારે આવ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે પણ દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું.
બ્લેક કલરના તુલસી જો ભાઈ જોયા કોઈ દી તમે બ્લેક કલરના તુલસીજી અહીંયા અમે આવ્યા છીએ ત્યાં ગૌશાળા પણ છે જો નાની નાની બધુડી છે અને અંદર અત્યારે દોવાનું કામ ચાલુ છે એટલે આપણે અંદર નથી જવું ડિસ્ટર્બ નથી કરવું જો એમ છે શિયાળામાં અમે શરબત પીએ બહુ મજા આવી કાકા ફોટા પાડવાનું બહુ મજા આવી આજુ આવીને જો બતાવ વાતાવરણ એકદમ શાંત જો નેચરલ વરિયાળી શરબત ઘરેથી લઈ આવેલા મોજ માણે છે
ચાલો કષ્ટભંજન હનુમાનજીના મંદિરે જઈ આવ્યા અને બહુ મજા આવી, આરતીનો લાભ પણ લીધો અને હવે સીધા ઘરે વયા જતા હતા તો બેને ઘરે ના જવા દીધા. મેં કીધું હમણાં 2-3 દિવસ પહેલા જ અમે આવ્યા હતા એટલે અમારે આવવું નથી ઘરે, અમે સીધા વયા જાય. તો કે ના તમે આવો ને આવો, ઈ કે જયમાં વિના જવાનું નથી. તો હવે ઘરે ધરારથી લઈ આવ્યા છે. હાલો ઉત્સવ છે એ વિડીયોનું એડિટિંગનું કામ કરે અને આ બાજુ ચંગુ મંગુ ને કેરમ રમેશ જો ચંગુ મંગુ બરાબર ને? હા જો કેરમ રમે અને આ સાઈડ બેન શું કરે છે રસોડામાં ઈ જોવાનું છે. અહીંયા કાથોડ બાથોડ રાખી છે. વણેલા ગાંઠિયા બનાવી નાખીએ. શું બનાવવું? વણેલા ગાંઠિયા. અરે ભાઈ કાંઈ કરવું ના ના યાર જયમાં વગર એમાંય ભજીયા અને પણ ગાંઠિયા કોણ બનાવશે? મને તો ગાંઠિયા તો લાલુ બનાવશે. હે લાલુ તને આવડે ગાંઠિયા બનાવતા? ગાંઠિયા બનાવી નાખ્યો. હાલો કારીગર ગાંઠિયા બનાવે કેમ બનાવે જો આપણે ભજીયા તો જોઈએ. આપણે કાલ ખાધા અમે. હા. હવે ગાંઠિયા ખાઈએ ચણા લોટ તો બધા હા, લોહીમાં પ્રિય વહે છે, છે. લોહીમાં વહે છે જો. હવે કારીગર લોટ બાંધે. હાલો જો લોટ બંધાઈ ગયો અને સલાડ સુધારાઈ ગયું છે. એમાં ગાજર, ટમેટું અને કોબીજ ને આ બાજુ છે ડુંગળી અને વા બેન બનાવે છે લીલી ચટણી. બની ગઈ કાજલ? થોડુંક બાકી છે હો. થોડુંક બાકી જો લીલી ચટણી મિક્સરમાં પીસે છે. વાહ સરસ મસ્ત બની ગઈ લ્યો, કાંઈ ના ઘટે. બિચારીને એક દી વિહામો નહીં, અમે અમારા જેવા બુધવારે લોહી પીએ. બુધવારે ટિફિન ની રજા હોય કા કાજલ? મજા આવે મને તો બહુ ગમે. આ જો વણાવા મહિના જો આ બાજુ જો તમે બારી નો નાખતો ધ્યાન રાખજો. આ નો થાય એમાં ઘટે નહીં. જો તારા જીજાજીને ક્યાં તે તરવા દીધા હમણાં લાલ ટમેટા જો. ના ના વાહ વીએ વીએ ગાય ના ખોટે વીએ તમારા ગાંઠિયામાં હોય તો એમાં એવું હોય ઈ લાલ કરી નાખશે તો લાલા ને વેલ્યુ નહીં નહીં એ ધંધો વેલી વગર જ કરવાનો. રૂપિયા એમાં જ છે. ઓલાય મહેનત કરી લોટ બાંધો આવા સરસ ના વળે અને તાર જીજાજી લાલ કરી ભાંગી નાખે. નાખવાનું. ભાંગી નાખ. હા. એટલે મોટા થયા હોય ને તે કાજલ જાડો લઈને સાચું કહો તમે. હાલ્યો હાલ્યો તો હોય આ ગયા તો. હાલ્યો બસ. ચાલો. હાલો જો ભાઈ ગરમા ગરમ આમ જો. ગરમા ગરમ જો વિજય તો જમવામાં બધાને પેલા જ હોય પેલા પેલા હો. અને આમ બેસવામાં કામ કરવામાં ના હોય કેવું. કામ કરવાનું મને હા જો સલાડ, લીલી ચટણી, ડુંગળી, તમે છાશ. વિજયનગર તીખું જ ખાતા. હા જો આ ચટણી ખાય અને હિંગ તો ભેગી લીધી. હા જેને વધારે નાખ્યું ભણેલા અને ગાંઠિયામાં હિંગ છાસ તો નો જોઈએ. મસાલો જો હું ઉત્સવ કે મજા આવી ગઈ ને. અરે મસ્તી ને મસ્તી. હા અને આ બાજુ કારીગર બે બનાવે છે. આમ બધા બેસી ગયા. હા હાલો હું બે જાઉં. એ કોઈ દિવસ ચટણી નથી ખાધી. હા, આ ચાર ચટણી લીધી બોલો. ચાર વાર લીધી. તાર ચટણી નું કામ ઊંચું છે, કાજલ. હા. નહીતર વિજય ઘરે ચટણી ના ખાય. બનાવેલી છે એટલે આપણે ખાધી બહાર ની હું તકિયા ના ખાય હગું. આ ઘરે બનાવેલી છો પણ આમ કેવો બધો ટેસ્ટ માપે જ છે કાવી છે. હા અડદિયો છો. થાવડો જોઈએ એવો. હા માપે. હા રી અડદિયો એવો. મીઠું મીઠું તો અમારે બેન ભેગું ખવડાવે છે. ખાઈ લે ખાઈ લે. ચાલો તો આજના બ્લોગમાં એટલું. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.